આપણે આગળ હેનરી પ્યોલના સંચાલનના સિદ્ધાંતો ભણ્યા. કુલ 5 સિદ્ધાંત આપણે આગળ ભણી ગયા. ખાસ વસ્તુ યાદ રાખવાની કે કયો સિદ્ધાંત પૂછાય છે, કયો પ્રશ્ન પૂછાય છે એના આધારે લખવાનું. ઘણી વખત શું થાય છે કે બોર્ડની અંદર પ્રશ્ન પૂછાણો હોય ફેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતો સમજાવો 5, એમાં લખીને આવી આપણે હેનરી પ્યોલના, એટલે એ આડોવડું ન થાય. ખાસ યાદ રાખવાનું કે ઈ ભૂલ ન થવી. મેં આગળ પણ કીધું હતું આ સિદ્ધાંત બહુ મહત્વનો છે. જો હેનરી પ્યોલના સંચાલનના સિદ્ધાંતો, જેને પોતાના પુસ્તકની અંદર 14 સિદ્ધાંતોની યાદી આપી છે, ઈ 14 સિદ્ધાંતો આપણે ભણવાના છે. બધા પૂછાતા નથી, આપણે કોઈ પણ 6 પૂછાય છે મેક્સિમમ, એથી વધારે પૂછતા નથી. આપણે યાદ રાખશું. હવે આ 5 સિદ્ધાંત આપણે ભણી ગયા. એના વિશે પહેલા થોડી આગળ વાત કરીએ કે 5 સિદ્ધાંતની અંદર કઈ કઈ વિગત રજૂ કરી, શું શું માહિતી અમને આપી. એમાંનો પહેલો સિદ્ધાંત છે શ્રમ વિભાજન. શ્રમ વિભાજન કરવું એટલે શ્રમની વહેંચણી કરવી, વિભાગમાં વહેંચણી કરવું. એકમમાં જુદા જુદા વિભાગમાં જે કામ કરે છે એ બધાને જુદું જુદું કામની સોંપણી કરવી, એને આપણે શું કહેવાય? શ્રમ વિભાજન. અને શ્રમ વિભાજનના કારણે વિશિષ્ટીકરણનો લાભ મળે છે. વિશિષ્ટીકરણ દ્વારા ધંધાકીય એકમને ફાયદો થાય કે જે કામ આજે એક વ્યક્તિ બધું કરતો હતો એની જગ્યાએ એ કામ કરવા માટે 2 કે 3 વ્યક્તિ રાખ્યા, જેના કારણે શું ફાયદો થયો કે પહેલા જે કામ એક કરતો હતો તો એને એકની બુદ્ધિ ક્ષમતા કે ચાતુરીનો લાભ મળતો, હવે આપણને 3 નો લાભ મળશે. 3 વ્યક્તિ પછી એના પર વિશેષ આવડત હોય, પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત હોય, એનો લાભ મેળવી શકાય. એ શ્રમ વિભાજન દ્વારા. બીજો સિદ્ધાંત આપણે જોઈએ તો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, કે એમાં આપણે પહેલા જ પણ કીધું કે સત્તા અને જવાબદારી કેવું છે? એક સિક્કાની 2 બાજુ છે. સત્તાની જેટલી જ જવાબદારી હોવી જોઈએ અને જવાબદારી જેટલી સત્તાઓ હોવી જોઈએ. સત્તા અને જવાબદારીનું પ્રમાણ સરખું હોય તો જ કામગીરી થાય. ખાસ વસ્તુ જોવાની, યાદ રાખવાનું. દાખલા તરીકે મને એમ કહેવામાં આવે કે તમારે BA ભણવાનું, સત્તા આપવામાં આવે BA ની જ, જવાબદારી પણ કેટલી હોવી જોઈએ? BA પૂરતી. એમ કહેવામાં આવે કે ભણાવવાનું છે BA પણ જવાબદારી એકાઉન્ટની તો ચાલે નહીં. જે વિષયની સત્તા એ જ વિષયની એટલી જ જવાબદારી. સત્તા અને જવાબદારી વધુ ઓછી હાલે નહીં. જો સત્તા અને જવાબદારી વધુ ઓછી હોય તો એનો મિસયુઝ થવાની શક્યતા વધુ છે. સત્તા વધારે મળી તો દુરુપયોગ થઈ શકે. એટલે સત્તા અને જવાબદારી એક સિક્કાની 2 બાજુ છે, ખાસ યાદ રાખવાનું. ત્રીજો સિદ્ધાંત આપણે ભણ્યા હતા શિસ્ત અંગેનો સિદ્ધાંત, કે કર્મચારીઓમાં શિસ્તનું વાતાવરણ જળવાઈ રહે, કર્મચારીઓ અકબંધ રહે, કર્મચારીઓમાં વાતાવરણ સારું રહે, અનુશાસન સ્થપાય, કર્મચારીઓ સારી રીતે કામ કરી શકે. એટલા માટે શિસ્ત ખૂબ જ મહત્વની બાબત છે. આ શિસ્ત માટે આપણે 3 બાબત વાત કરી હતી. કઈ કઈ? પહેલી હતી, યાદ હોય તો કઈ હતી? યોગ્ય નિરીક્ષણ. બીજી બાબત હતું કામદાર અને માલિક વચ્ચે સ્પષ્ટ ન્યાય કરાર. અને ત્રીજી બાબત હતી શિક્ષાનો ન્યાયી અમલ. આ 3 બાબત છે એ બહુ મહત્વની છે. પહેલા નિરીક્ષણ કરશું, નિરીક્ષણના આધારે બંને વચ્ચેનો જે કરાર થયો છે દેખરેખ રાખવામાં આવશે અને એના આધારે શિક્ષાનો ન્યાય અમલ થશે જો લાગુ પડતું હોય તો. અને શિસ્તના કારણે અનુશાસન સ્થપાય છે. એના પછીનો ચોથો સિદ્ધાંત આપણે જોઈએ તો હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. એમાં જોઈએ તો આપણે કે કોઈ પણ કર્મચારીને એક વ્યક્તિ તરફથી જ હુકમ મળવા જોઈએ. જો એક સાથે એક કરતા વધુ વ્યક્તિઓ એને હુકમ આપશે તો એનું પાલન કરી શકશે નહીં, અને પાલન ન થાય તો પ્રોબ્લેમ ઊભા થવાનો. મેં તમને ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થીનું. એક જ વિદ્યાર્થીને એકાઉન્ટના 3 શિક્ષક હોય તો 3 જુદા જુદા દાખલા આપશે તો શું થશે? એ દાખલો ગણી શકશે નહીં. પણ એની જગ્યાએ એમ કહેવામાં આવે એક જ શિક્ષક હુકમ આપે કે પહેલા તારે 10 નંબરનો દાખલો ગણવાનો, પછી 12 નંબરનો અને પછી 15 નંબરનો, તો હુકમનું એને પાલન કરવામાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. એટલે હુકમનું પાલન કરવું ફરજિયાત થશે, નહીંતર એને પ્રોબ્લેમ ઊભા થશે. અને છેલ્લે આપણે જોઈએ તો ધોરણની એક વાક્યતાનો સિદ્ધાંત, કે કર્મચારીઓમાં વિચલન ઊભું થાય. માનો આયોજન બનાવ્યું તો એને જ્યારે અમલ કરીએ ને ત્યારે એમાં
કરી શકાતો નથી. એટલે એક જ વ્યક્તિ દોરવણી માર્ગદર્શન આપતો જોઈએ, એટલે એનું પાલન કરવામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. આ પાંચ સિદ્ધાંત આપણે ભણ્યા હતા. હવે છઠ્ઠો સિદ્ધાંત એ આપણે ભણવાનો છે. છઠ્ઠો સિદ્ધાંત છે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સામાન્ય હિત એટલે શું? તો કે શોર્ટ ભાષામાં એટલું કહેવાય કે સામાન્ય હિત એટલે કંપનીના ધંધાનો કે એકમનો હેતુ, અને ગૌણ હિત મતલબ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીનો હિત. આપણે ફેડરિક ટેલર વાળા સિદ્ધાંતમાં જોયું કે ધંધાકીય એકમની અંદર બે વર્ગ કામ કરે, એક માલિક અને બીજો મજૂર. માલિકનો હેતુ હતો વધુ નફો મેળવવાનો અને મજૂરનો હેતુ હતો વધુ વેતન મેળવવાનો. આ પ્રોબ્લેમના કારણે એને તકલીફ પડતી. હવે થયું શું કે માલિકો એમ વિચારે કે મારે વધુ ને વધુ નફો કમાવવો હોય, જ્યારે મજૂર એવું વિચારતા કે વધુ ને વધુ વેતન મેળવવું છે. આ બંને પરિસ્થિતિની અંદર એકનો હેતુ સિદ્ધ થતો નહીં, અને સામાન્ય હિત એટલે કે કંપનીના હિતને મહત્વ ઓછું મળતું. એટલા માટે હેનરી ફિયોલે કીધું છઠ્ઠા સિદ્ધાંતમાં કે સામાન્ય હિત એટલે કે તમે કંપનીના હિતને મહત્વ આપો, વ્યક્તિના હિતને ગૌણ સ્થાન આપશો, કંપનીનો હેતુ સિદ્ધ થશે તો અલ્ટિમેટલી કર્મચારીનો હેતુ સિદ્ધ થવાનો છે. એક ઉદાહરણ આપો. માની લો કંપનીના કર્મચારીઓ આપણે ખબર છે તો પગાર માટે કામ કરે, આપણે એને પગાર આપ્યો, પણ એમ કીધું જો ઉત્પાદન વધશે, વેચાણ વધુ થશે, સારું થશે, નફો વધુ થશે તો એનો લાભ કર્મચારીઓને આપવામાં આવશે. આ માલિકોએ હવે જાહેરાત કરી વ્યક્તિઓ એટલે કે કર્મચારીઓ કંપનીના હેતુને સિદ્ધ કરવા સારું ઉત્પાદન કર્યું, વેચાણ પણ સારું થયું અને નફો પણ સારો થયો, એટલે કંપનીનો હેતુ સિદ્ધ થયો. કંપનીનો હેતુ સિદ્ધ થયો એટલે એ વસ્તુ ચોક્કસ છે કે પહેલા આપણે માની લો ઉદાહરણ કે 100 કર્મચારી દ્વારા 5 લાખનો નફો થયો. કેટલા લાખ? 5 લાખ. હવે એ 100 કર્મચારીઓ દ્વારા 7 લાખનો નફો થાય. કર્મચારીઓ સમજ્યા કે જો આપણે કામ કરશું તો એનું વળતર આપણને જ મળવાનું, કંપનીનો વિકાસ થાય તો આપણો વિકાસ થવાનો છે. એટલે કંપનીના કર્મચારીઓ સમજ્યા કે આપણે સારું કામ કરીએ. ઈ 100 જ કર્મચારી, એટલા જ સાધનો, એટલું જ મટીરીયલ, એટલા જ યંત્રો, એટલા જ કર્મચારીઓ દ્વારા પહેલા 5 લાખનો નફો થતો હતો, હવે કેટલાનો થાય છે? 7 લાખનો નફો થાય છે. સંચાલકો પણ ખબર તો પડે, સંચાલકો જ્ઞાની તો હોય, એને ખબર પડે કે આપણા સાધનો એટલા છે, જમીન એટલી છે, મૂડી શ્રમ એટલું છે, નિયોજક એટલા જ છે. તો આ 2 લાખનો નફો વધવાનું કારણ શું? કોણ? તો કે શ્રમિકો હોય. તો એને આપણને ફાયદો કરાયો હોય, આપણો વિકાસ કરવામાં એનો હેતુ છે, તો આપણે એનો વિકાસ કરવો જોઈએ. એટલે આનો લાભ કંપનીના સંચાલકો કોને આપશે? કર્મચારીઓને પણ આપશે. એટલે એટલા માટે કીધું છે કે વ્યક્તિગત હિતને કેવું સ્થાન આપવાનું? ગૌણ સ્થાન આપવાનું. પણ કંપનીના હેતુ પેલા સિદ્ધ કરો એટલે અલ્ટિમેટલી વ્યક્તિનો હેતુ પણ સિદ્ધ થશે. ઉદાહરણ મારું નોકરી લો કે હું માની લો સ્કૂલમાં નોકરી કરું છું, એક માત્ર પગાર માટે નોકરી કરી ફાઇનલ વાત, પણ માત્ર પગાર માટે જ નોકરી કરું તો એ વેલિડ ન ગણાય. કેમ? માની લો હું પગાર લઉં 5 લેક્ચર 6 લેક્ચરનો પગાર લઉં, 6 લેક્ચર લઈ છૂટો, પછી જે કરવું એ કરે, જે ખાવું એ ખાય, હું છૂટો, તો ચાલે નહીં. કેમ ન ચાલે? કે આજે 1 વર્ષ નોકરી કરીશ, આવતા વર્ષે રિઝલ્ટ ન આવ્યું તો રિઝલ્ટ ન આવ્યું, સ્કૂલમાં વિદ્યાર્થીની સંખ્યા ઘટી, મને કાઢી નાખીએ કે પગાર મારો છે. કહેવાનો મતલબ શું છે કે હું પેલા હેતુ કયો રાખું? ધંધાનો, કે મારા વિષયનું સારામાં સારું રિઝલ્ટ આવે તો સ્કૂલનું રિઝલ્ટ સારું આવશે, સ્કૂલનું રિઝલ્ટ સારું આવશે તો વિદ્યાર્થીઓ પણ આવશે, તો મને પગારમાં શું આવશે? વધારો થશે. એટલે જો હું મારો હેતુ પેલા સાઈડમાં રાખું, એમ નથી કહેતા મેં કીધું વ્યક્તિગત હેતુ રાખવાનો પણ સાઈડમાં, પહેલો કયો હેતુ સિદ્ધ કરવાનો? ધંધાના હેતુને સિદ્ધ કરશું તો અલ્ટિમેટલી ઓટોમેટિક આપણો વ્યક્તિગત હેતુ કેવો થાય? સિદ્ધ થવાનો છે. એટલા માટે કીધો સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને કેવું સ્થાન આપ્યું? આપણે ગૌણ સ્થાન. આ તો આપણો છઠ્ઠો સિદ્ધાંત. સિદ્ધાંત નંબર 7
કર્મચારી યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારી વેતનનો સિદ્ધાંત આપણે સૌ જાણીએ. મેં આગળ પણ આ સિદ્ધાંત ભણ્યા યાદ હોય તો ફેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતો, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ભણ્યા. એની અંદર એક 6 નંબરનો સિદ્ધાંત હતો નાણાકીય પ્રોત્સાહન. ઈ જ આ સિદ્ધાંત છે, ખાલી નામ બદલ્યું છે. મેં તમને ત્યારે ઉદાહરણ આપ્યું કે બે કર્મચારીઓ છે, કર્મચારી A અને કર્મચારી B. આ બંને એક માસ દરમિયાન 1000 વસ્તુ 100 વસ્તુ બનાવે. કેટલી વસ્તુ બનાવે? 100 વસ્તુ બનાવે. જો સાંભળજો ખાસ, A અને B બંને કર્મચારી જો એક માસ દરમિયાન 100 વસ્તુ બનાવે તો આપણે એને 10000 રૂપિયા પગાર દેવાનો છે પર મંથ. પણ B કર્મચારીની આવડત સારી છે તો ઈ 100 ની જગ્યાએ 120 વસ્તુ બનાવે છે. હવે આપણે માની લો A ને 10000 પગાર દે અને B ને 10000 પગાર દે તો ચાલે નહીં. કેમ? તો કે એને કામ કોને વધારે કર્યું છે? B વ્યક્તિએ. હવે શું પ્રોબ્લેમ થાય જો આપણે બે સાથે વેતન આપીએ તો B શું વિચારે કે હું વધારાનું 20 વસ્તુનું ઉત્પાદન કરું તેમ છતાં પગારમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે વધારે મહેનત કરું તો મને પગાર વધુ મળતો નથી, એટલે મારે વધુ મહેનત કરાય. ઈ પણ કેટલી વસ્તુ બનાવશે? 100. આમાં કંપનીને નુકસાન કે ઉત્પાદન જે વધતું ઓછા સમયમાં વધુ ઉત્પાદન થતું તે હવે થશે નહીં. એટલા માટે જે કર્મચારી સારું કામ કરે છે એને વધુ વેતન, યોગ્ય વેતન મળવું જોઈએ. દાખલા તરીકે પ્રાવધાન કરે કે તમે 100 વસ્તુ બનાવો તો બેને 10,000 રૂપિયા મળશે, પ્લસ જેટલી વધારાની વસ્તુ બનાવશે એ એક યુનિટ દીઠ 100 રૂપિયા મળશે. કેટલા વધારાના? તો આને કેટલા વધારાના મળશે? 12000. આમાં કંપનીને બે ફાયદો. એક પહેલો ફાયદો, ઓછા સમયમાં મર્યાદિત સાધનો દ્વારા ઉત્પાદન વધ્યું, નફો વધશે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, આ એક કર્મચારી પણ શું વિચારશે કે ના કામ કરાય, કામ કરશું તો વધુ વેતન મળશે. એટલે એનામાં પણ ઓટોમેટિક પ્રોત્સાહિત થશે, અભિપ્રેરિત થશે અને પોતે પણ વધુ ઉત્પાદન કાર્ય કરવા માટે કામ કરશે. એટલે કર્મચારી યોગ્ય વેતનનો સિદ્ધાંત શું કહે કે જે કર્મચારી જે પ્રકારનું કામ કરતો હોય, જો કર્મચારી સારું કામ કરતો હોય તો એને વધુ વેતન આપવું જોઈએ. જો કર્મચારી ઓછું કામ કરતો હોય તો એને વેતન પણ એ પ્રમાણે આપવું જોઈએ. આઠમો સિદ્ધાંત કેન્દ્રીકરણનો સિદ્ધાંત. કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ બે ટોપિક આવશે, આપણે આગળ ભણવાનું આવશે. પાંચમા ચેપ્ટરની અંદર આવશે. પહેલા તો કેન્દ્રીકરણ એટલે શું? તો કે કેન્દ્રીકરણ એટલે સત્તા કેન્દ્રિત કરવી, ઉચ્ચ સપાટીએ સત્તાને શું કરવાની? કેન્દ્રિત કરવાની. જો આ સિદ્ધાંત કેન્દ્રીકરણ, એને ચોપડીમાં નામ કેન્દ્રીકરણ આપ્યું છે, પણ એની અંદર જે સમજૂતી છે એ બંનેની આપી છે, કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. પછી એ આપણો એકમ કેવું હોય એના આધારે આપણે નક્કી કરવાનું છે, પણ એને નામ કેન્દ્રીકરણ રાખ્યું છે. કેન્દ્રીકરણ એટલે સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત કરવી, એને શું કહેવાય? કેન્દ્રીકરણ. અને વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે સત્તાની વિવિધ સપાટીઓ વચ્ચે વહેંચણી કરવી, એને વિકેન્દ્રીકરણ કહેવાય. બે ઉલટું આવે. કેન્દ્રિત કરવું મતલબ ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત કરવી અને કેન્દ્રીકરણ, અને વિવિધ સપાટીઓ વચ્ચે વહેંચણી કરવી તો એને વિકેન્દ્રીકરણ કહીએ છીએ. બરોબર? સત્તા કેન્દ્રિત કરવી. મોટું એકમ હોય ત્યાં કેન્દ્રીકરણ હાલે નહીં. રિલાયન્સ કંપનીમાં એમ કે કોઈ કર્મચારી એમ કે હું એકલો બધું કામ કરી શકું, કરીએ કે નહીં. એટલા માટે કેન્દ્રીકરણની મર્યાદા આવી કે મોટા એકમોમાં કેન્દ્રીકરણ સફળ થતું નથી. પણ કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ અપનાવવું જોઈએ. જો ધંધાનું કદ નાનું હોય તો કેન્દ્રીકરણ, એકમનું કદ મોટું હોય તો વિકેન્દ્રીકરણ અપનાવવું જોઈએ. એટલે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કેવા સંદર્ભોમાં ઉપયોગમાં આવે? આપણું એકમ કેવું છે? નાનું એકમ હોય તો નાની એકમમાં કરિયાણા દુકાન હોય તેમાં 10 જણા ન રાખવા પડે, એક જણ હોય તો પણ ચાલે. પણ મોટો મોલ હોય તો એમાં કર્મચારીઓ રાખવા પડે, સત્તાની વહેંચણી કરવી પડે. એટલે કેન્દ્રીકરણનો સિદ્ધાંત એમ કે છે કે તમારા એકમના કદના આધારે કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ અપનાવવું પડે છે. આગળ કે સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત.
સીધી રેખામાં હોવી જોઈએ કે તમને જે સત્તા અને જવાબદારી મળે. હું સિમ્પલ આકૃતિ બનાવું કે સૌથી પહેલા હવે BOD બોર્ડ ઓફ ડિરેક્ટર, એના નીચે આવે MD, કોણ આવે MD, એના નીચે આવે વિભાગીય અધિકારીઓ, ઉત્પાદન, વેચાણ, ખરીદ, એના નીચે કર્મચારીઓ. હવે આમાં BOD સત્તા MD ને આપે, MD સત્તા જુદા જુદા વિભાગને આપે અને વિભાગીય અધિકારીઓના હાથ નીચેના કર્મચારીઓને આપે. એટલે સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત દરેક વ્યક્તિના અંડરમાં જે કામ કરતો એને સત્તા એના ઉપરી અધિકારી તરફથી મળે છે અને એની જવાબદારીનો દબાવ ઉપરથી નીચે, નીચેથી ઉપર. સત્તા ઉપરથી નીચે જાય, જવાબદારી નીચેથી ઉપર આવે. આ કર્મચારીઓ પર ધ્યાન રાખવાની જવાબદારી કોની? આ કર્મચારી પર ઉત્પાદન વિભાગની જવાબદારી. ઉત્પાદન વિભાગ પર ધ્યાન કોણ રાખે? MD. MD પર પણ ધ્યાન રાખશે BOD. એટલે કોણ જવાબદાર છે અને પોતે કોને જવાબદાર છે એ બે વસ્તુ નક્કી થશે રૈખિક સાંકળના સિદ્ધાંતને આધારે. બીજી વસ્તુ જો સત્તાની રૈખિક સાંકળ, આ સાંકળ વણ તૂટેલી હોવી જોઈએ. હું એમ કહું આ નેગેટિવ કાઢ નાખું તો એનો મતલબ શું? તો કે BOD MD એ બરોબર છે, રતામાં છે, પછી નીચે સત્તા પર છે, પણ આ બે જોઈન્ટ ક્યાં થયા? MD ઓલાને સૂચના આપી શકશે. તમારી પાસે મોબાઈલ છે, સામેવાળા વ્યક્તિ પાસે મોબાઈલ છે, અહીંથી બીજા સિટીમાં બંને પાસે મોબાઈલ છે, પણ એકના મોબાઈલમાં નેટવર્ક નથી તો ફોન થાય, વાત થશે નહીં. કનેક્શન નથી, સાંકળ બની નહીં. એની જગ્યાએ બંનેમાં નેટવર્ક હોય, બંનેને ફોન કરવો હોય તો કરી શકે. ઈ વસ્તુ આયા છે. રૈખિક સાંકળનો સિદ્ધાંત શું કહે? પોતે કોને જવાબદાર છે, પોતે કોને જવાબદાર છે, આને કહેવાય કોને જવાબદાર છે, અને પોતાને કોણ જવાબદાર છે. ખાસ યાદ રાખજો, બે શબ્દ બોલું. પોતે કોને જવાબદાર છે મતલબ એના ઉપર કોણ અધિકારી, પોતે કોને જવાબદાર છે અને પોતાને કોણ જવાબદાર છે, એટલે એના નીચે કોણ કામ કરે ઈ નક્કી થઈ જાય એટલે સાંકળ બની જાય. એક સાંકળ બીજી સાંકળ બનશે, આના ઉપર MD પર BOD નો સત્તા આવશે. એટલે પોતે કોને જવાબદાર છે અને પોતાના અંડરમાં કોણ છે ઈ નક્કી થઈ જાય એટલે આપણે સાંકળનું શું થઈ જાય છે? નિર્માણ થાય છે. એટલે ઈ કઈ સાંકળ? રૈખિક સાંકળનો સિદ્ધાંત. આગળ કીધો વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થા મતલબ ધંધાકીય એકમોમાં બે પ્રકારની વ્યવસ્થા હોય, એક માલ સામાનની વ્યવસ્થા અને એક કર્મચારીની વ્યવસ્થા. દરેક માલ સામાન એની યોગ્ય જગ્યાએ હોવો જોઈએ. માલ સામાનની વ્યવસ્થા શું કહે છે કે દરેક માલ સામાન એની યોગ્ય જગ્યાએ હોવો જોઈએ, ચોક્કસ જગ્યાએ નક્કી હોય. કોઈ પણ તમે કંપનીની વિઝિટ કરો, ખબર હોય કે આ વસ્તુ આ જગ્યાએ હોય, ત્યાં તમને મળી જાય. તમારે આડોળ ગોતવાનું તો પડે. આપણા ઘરમાં કઈ વસ્તુ પડી હોય તો આપણા મમ્મી પપ્પાને ગમે તે પૂછો ને ખબર પડી જાય કે વસ્તુ અહીંયા પડી છે. ઈ વ્યવસ્થા કે એને ઈ ચોક્કસ જગ્યાએ મેકવાની વ્યવસ્થા કરી. એટલે કે ઈ માલ સામાનની વ્યવસ્થા અને કર્મચારીની વ્યવસ્થા. પણ કર્મચારી યોગ્ય જગ્યાએ હોવો જોઈએ. કર્મચારી યોગ્ય જગ્યાએ મતલબ કે આપણી કંપનીમાં કોઈ નવો કર્મચારી અથવા કર્મચારી તરીકે આપણી કંપનીમાં જોઈન્ટ થયો ત્યારે એની આવડત, લાયકાત, જ્ઞાન, અનુભવ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કર્મચારી શું કરશે? એને ગોઠવવાનો કે એને ઉત્પાદન વિભાગમાં મેકો, વેચાણ વિભાગમાં મેકો, ખરીદ વિભાગમાં મેકો, સુપરવાઇઝર તરીકે રાખો, કઈ પોસ્ટ એને આપવી ઈ નક્કી થશે વ્યવસ્થા. એટલે વ્યવસ્થાનો સિદ્ધાંત ખાસ બે માર્કમાં પૂછાય છે. કેટલા માર્કમાં? બે માર્કમાં પૂછાય કે વ્યવસ્થાનો સિદ્ધાંત સમજાવો. તો વ્યવસ્થાના સિદ્ધાંતમાં બે બાબત રજૂ થાય, એક માલ સામાનની વ્યવસ્થા, બીજી કર્મચારીની વ્યવસ્થા. દરેક માલ સામાન એની ચોક્કસ જગ્યાએ હોવો જોઈએ અને કર્મચારી તેમની લાયકાત, અનુભવ, આવડત, જ્ઞાન બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એને યોગ્ય જગ્યાએ મૂકવો જોઈએ. 11મો આપણો સિદ્ધાંત છે સમાનતાનો સિદ્ધાંત. સમાનતાનો સિદ્ધાંત શું કહે છે કે ધંધાકીય એકમમાં કામ કરતા દરેક કર્મચારી સમાન હોવો જોઈએ. સમાન મતલબ એની સત્તા અને જવાબદારીના આધારે સમાનતા રાખવાની. કેમ? હવે સમાનતા મતલબ એવો સમાનતાનો મીનિંગ નહીં કાઢવાનો કે ઉચ્ચ સપાટીવાળા જેટલો પગાર હોય એટલો તળ સપાટીવાળા એમ સમાન નહીં, પણ સમાન મતલબ એને તક સમાન પૂરી પાડવી. મધ્ય સપાટી વિભાગીય અધિકારીઓ કામ કરે છે 5
તક મળવી જોઈએ, એની આવડત હોવી જોઈએ, બધાને સમાનતા રાખવાનો. ઈ મારા પક્ષમાં મારો સારું બોલે તો હું એના પક્ષમાં નિર્ણય આપું, એને ઓછું કામ આપું અને વધારે કામ આપું, એમ નહીં. દરેક કર્મચારી સમાન છે. ધંધાકીય એકમમાં કામ કરતા બધા કર્મચારીઓ સમાનતા ધોરણે કામ કરે. કોઈના પ્રત્યે પક્ષપાત નહીં રાખવાનો, દ્વેષ નહીં રાખવાનો. બધા કર્મચારીઓ સમાનતાથી કામ કરશે તો એના માઇન્ડમાં પણ એપ્રોચ ઉભો થશે, પોઝિટિવ ભાવ ઉભો થશે કે ના, કંપની સારી છે. દરેક કર્મચારીને સરખો ભાવ આપે, દરેકને માન સન્માન મળે, એટલે સમાનતાનો સિદ્ધાંત છે. 12મો સિદ્ધાંત છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. પહેલ વૃત્તિ એટલે શું? તો કે ધંધાકીય એકમમાં જે કર્મચારી આવે ને તે નવું કામ કરવાની એનામાં અંદર જાગૃતિ આવડતો હોય પણ એ બહાર ન નીકળી શકે. જો કોક એને એ કામ કરવા માટેને ટેકો સગવડ પૂરી પાડે ને તો એ કંઈક નવી પ્રવૃત્તિનું નિર્માણ કરી શકે અથવા નવું કોઈ કાર્ય કરી શકે. એટલે કે પહેલ કરવી, એને આગળ વધવાની એને તક આપો. હેનરી ફોર્ડે શું કીધું કે તમારી કંપનીમાં કામ કરતા કર્મચારી, સુપરવાઇઝર હોય, વિભાગીય અધિકારીઓ હોય કે સંચાલકો, બધાને તક આપો. કે એનામાં કઈ શક્તિ પડેલી છે એ એને ખબર હોતી નથી, પણ જો એ એક નવું વસ્તુ વિચારશે, સંશોધન કરવાનું કે વિચાર આઈડિયા એને મગજમાં આવશે, ક્યારે વિચારે તો સંચાલક કે તમે કામકાજ કરો બરોબર, પણ એના વિશે જો મને કેવી રીતે પહેલ થાય. સંચાલક આયા કામ કરતા કર્મચારીને કીધું કે તમે જે જગ્યાએ કંઈક કામ કરો છો એનામાં કંઈક સુધારો વધારો કરવો હોય, કંપનીને કંઈક ફાયદો થતો હોય, કંઈક નવી ટેકનિક આવી હોય તો એ તમે કહી શકો છો અથવા તો તમે બનાવી શકો છો. આવી છૂટ આવી કર્મચારીઓને. હવે કર્મચારી વિચારશે કે આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ જો આપણે સારું કામ કરશું અથવા તો આપણું કામ ઘટાડવું હોય તો કંઈક નવી ટેકનિક વિચારવી પડશે. તો એ ટેકનિક એવી રીતે વિચારવી, એવી રીતે બનાવશે કે જેથી કંપનીને ફાયદો થશે અને ધંધાકીય એકમને પણ ફાયદો થશે. એટલે પહેલ કરવાની આપણે તક આપવી જોઈએ. એમ કે છે હેનરી ફોર્ડ કે તમે તમારા કર્મચારીઓને નવું કાર્ય કરવાની, પહેલ કરવાની તક આપો જેથી એ સારું કામ કરશે. તક જ ન આપી તો કામ થાય નહીં. આગળ કહીએ સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. આપણે આગળ ભણી ગયા કે કર્મચારી ધંધાકીય એકમની શું છે? અમૂલ્ય મિલકત છે. એની જાળવણી, સાચવણી કરવાથી એમાં વધારો થાય મિલકતમાં. સ્થિર કર્મચારી દળ શું કીધું? સ્થિર મતલબ આપણા એકમમાં જેટલો કર્મચારી જૂનો થાય ને એટલો ફાયદો. માની લો કોઈ કર્મચારી આવ્યો 1 વર્ષ રહ્યો જતો રહ્યો તો આપણે ખર્ચો થાય. શું ખર્ચો થાય તમને કહો. માની લો આપણી કર્મચારીને લાયા ત્યારે ભરતી કરી, ભરતીનો ખર્ચ થાય. પસંદગી કરી, પસંદગીની આખી પ્રક્રિયા આપણે ભણવાની આવશે, ઘણી બધી લાંબી આવે, નિષ્ણાતો બોલાવવા પડે, ડોક્ટર રાખવા પડે, ચેકઅપ કરવું પડે, આમાં ઘણો બધો ખર્ચો થાય. તો ઈ ખર્ચ કયો છે? જ્યારે એને તાલીમ આપવામાં ખર્ચ કયો છે? તાલીમના ખર્ચમાં નિષ્ણાતો રાખવા પડશે, સુપરવાઇઝર કરવું પડે, કાચો માલ બગડે એ સમયે આપણે એને પગાર દઈશું, આ બધો ખર્ચ થાય. અને તાલીમ આપ્યા પછી 2 મહિના રહી અને આપણી કંપની છોડી જતો રહે તો આ ખર્ચ આપણે બીજી વાર કરવાનો, બીજો કર્મચારી લાવવાનો, એને ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, વિકાસ બધા કાર્યક્રમ પાછા થાય. કહેવાનો મતલબ શું? એની જગ્યાએ ઈ કર્મચારી આપણું એકમ છોડી ન જાય તો આપણા એ કોઈ ખર્ચો બીજી વાર કરવો પડે નહીં. અને બીજી વસ્તુ ઈ ફાયદો થાય કે જેટલો કર્મચારી જૂનો એટલી એની આવડત વધે. હું પહેલા વર્ષે બીએ ભણાવ મારે જોઈ જઈએ, બીજા વર્ષે થોડુંક મોડેલિંગ, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે, પાંચમા વર્ષે જેમ જેમ વધુ જૂનો થતો જઈશ એમ તેમ ઈ વિષયનું નોલેજ મારા પાસે થાય વધતું જવાનું હોય, એમાં વધારો થવાનો હોય, ઘટાડો કોઈ દિવસ થવાનો. એટલે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત કે તમારું ધંધાકીય એકમ જેટલું જૂનું થશે અને જેટલા કર્મચારીઓ જૂના સારા હશે ને એટલો તમને ફાયદો થશે. અને 14મો સિદ્ધાંત છે આપણો જૂથ ભાવનાનો સિદ્ધાંત કે દરેક કર્મચારી જૂથમાં કામ કરે, ગ્રુપમાં કામ કરે. જે કામ એક વ્યક્તિ નથી કરતો ને એ એક સમૂહ કરી શકે. માનો 10 જણાનું ગ્રુપ હોય, કોઈ એક વ્યક્તિ એબ્સન્ટ રહ્યો તો એ 10 9 જણા 10 નું કામ કરી શકશે, એક જણાનું કામ કરી શકે. પણ એકલો જ હોય તો એનું કામ બંધ રહે. 10 જણા છે પણ 10 પ્રાઇવેટ
સાઈડ કામ કરે માની લો તો પોતપોતાનું કામ કરીને ઘરે જતા તો શું પ્રોબ્લેમ થાય? માની લો કોઈ એક જણ ન થયા તો કામ કેટલા જણાનું થશે? 9 જણાનું. પણ એની જગ્યાએ આપણે એને ગ્રુપ બનાવી દીધું કે તમારે 10 જણાએ કામ કરવાનું, એક્શન હોય તેથી જે ન થાય એનું કામ પણ તમારે કરી લેવાનું, તમને વળતર મળી જશે. તો શું થશે? આ 9 જણા નહીં 10 જણાનું કામ કરશે એટલે આપણું કામ અટવાશે નહીં. એટલે જૂથ ભાવનાનો સિદ્ધાંત, જૂથમાં રહેવાથી કર્મચારીનો ઉત્સાહની જાગૃતિ થાય, પ્રોત્સાહન મળે, કામ કરવાનું ક્યારેક આળસ થતી હોય પણ બીજા કર્મચારી કામ કરતા હોય તો એને જોઈને પણ કામ કરવાની ઈચ્છા ઊભી છે. આ હેનરી ફ્યોલે આપેલા 14 સિદ્ધાંત ખબર પડી. કેટલા સિદ્ધાંત? 14. શ્રમ વિભાજનનો, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્તનો સિદ્ધાંત, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ, વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કર્મચારી યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, પહેલ વૃત્તિનો સિદ્ધાંત, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત અને જૂથ ભાવનાનો સિદ્ધાંત. અને આ હતા હેનરી ફ્યોલના 14 સિદ્ધાંત. આપણે બે સંચાલન શાસ્ત્રીના સિદ્ધાંતો ભણ્યા, એક ફ્રેડરિક ટેલર, ફ્રેડરિક વિન્સલો ટેલર અને બીજો હેનરી ફ્યોલના સિદ્ધાંતો ભણ્યા. હવે શોર્ટમાં આપણે છેલ્લો પ્રશ્ન છે આપણા ચેપ્ટર નંબર 2 નો પીટર એફ ડ્રકર વિશે પ્રશ્ન. ઈ પેલા કીધું હેનરી ફ્યોલે શું કીધું છે તો કે આ 14 સિદ્ધાંતો આપ્યા ને પછી હેનરી ફ્યોલ એમ બોલ્યા કે આ સિદ્ધાંતોની યાદી અંતિમ નથી, તમારે આમાં ઉમેરો કરવો હોય, કોઈને ઓછા પડતા હોય તો 14 ના 20 કરી શકે, કોઈને ઓછા પડતા તો વધારો કરી શકે, ઘટાડો કરી શકાય. આપણે ને વિદ્યાર્થી ને પણ ધંધાને કીધું કે તમને જો આમાં યાદી અંતિમ નથી, આના ઉપરાંત તમારે બીજા 5 ઉમેરો કરવો તો કરી શકો, 2 કાઢવા તો કાઢી શકો એકમના ઉપયોગ માટે. અને આનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એના આધારે પરિણામ આવે. કોઈ ચોક્કસ નથી કે આ 14 સિદ્ધાંત વાપરો તો તમારો ધંધો નફો કરે જ ના, બની શકે નફો ન પણ કરે. એનું કારણ છે કે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરનાર વ્યક્તિની આવડત, બુદ્ધિ, ક્ષમતાને આધારે નક્કી થાય છે. તમે આ સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરો એના આધારે પરિણામ આવે. એક જ શિક્ષક 50 જણાને ભણાવતો હોય તો એ 50 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એક સરખું આવે, અલગ અલગ આવે. કોઈને 75% આવે, કોઈને 80% આવે, કોઈને 35% આવે. કહેવાનો મતલબ શું તો કે તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એના આધારે પરિણામ આવે છે. હવે આપણે ભણવાનું છે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે યોગદાન. એનું ઘણું બધું યોગદાન છે પણ આપણે શોર્ટમાં થોડુંક ભણવાનું છે. 3 માર્કનો પ્રશ્ન પૂછાય કે પીટર એફ ડ્રકરે સંચાલન ક્ષેત્રે કેટલું શું યોગદાન આપ્યું. તો પહેલો પીટર એફ ડ્રકર 1909 માં એમનો જન્મ થયો, 2005 માં એમનું મૃત્યુ થયું. સંચાલન શાસ્ત્રી હતા. કોણ હતા? સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. 3 ચાલો કીધી. એમ પૂછાય કે પીટર એફ ડ્રકર કોણ હતા તો કે સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. ધંધામાં પરિવર્તન આવવાથી નવી વિચારધારાઓ, નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ. આપણે ખબર જ છે પીટર એફ ડ્રકરનું પ્રદાન કઈ વિચારધારામાં છે? આધુનિક વિચારધારાના પ્રણેતા છે પીટર એફ ડ્રકર. ખબર હોય તો આધુનિક વિચારધારાના મુખ્ય પ્રણેતાઓ નામ આવ્યા હતા ને, ત્યારે આમનું નામ હતું પીટર એફ ડ્રકરનું, સીકે પ્રહલાદ આગળ. એટલે પીટર એફ ડ્રકર હતા સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક, કેળવણીકાર હતા. પહેલા શું થયું? નવી વિચારધારાનો જન્મ થયો, ધંધા ઉદ્યોગના પદ સ્વરૂપ બદલાણા એટલે નવી પદ્ધતિઓની જરૂરિયાત ઊભી થઈ અને તેથી તેમને માનવ સંપત્તિ પર વધુ હિમાયત કરી. ખાસ હિમાયત કઈ કરી? એક માર્કનો પૂછાય પીટર એફ ડ્રકરે શેના પર હિમાયત કરી છે તો કે માનવ સંપત્તિને, માણસ પર ફોકસ કર્યું છે. આપણે આગળ પણ ભણી ગયા કે ઉત્પાદનના 4 સાધનમાંથી એક માણસ જ સજીવ સાધન છે જેના પર વધુ ને વધુ ફોકસ કરવામાં આવે છે. કર્મચારીઓ આપણા પક્ષમાં છે તો આપણે બધું કરી શકીએ. પૂર્વે કીધું તો વર્તનવાદી વિચારધારામાં ખબર હોય તો કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું સાચવશો. એટલા માટે પીટર એફ ડ્રકરે કીધું કે માનવ સંપત્તિને ખાસ મહત્વ આપ્યું છે. તેમણે ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત આપ્યો. પૂછાય કે પીટર એફ ડ્રકરે શું પ્રદાન પૂરું પાડ્યું છે તો કે
ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનો સિદ્ધાંત. અને એકમના ધ્યેયલક્ષી સંચાલન એટલે શું? તો કે એકમના અને કર્મચારીના ધ્યેય એક સરખા હોવા જોઈએ. આપણે ભણ્યા એ છે છઠ્ઠો સિદ્ધાંત. ઈ જ પીટરે નકરે કીધું કે ધ્યેયલક્ષી એટલે શું? તો કે એકમનો હેતુ અને કર્મચારીનો હેતુ બે એક હોવો જોઈએ. જો બંને એક હશે તો કંપનીનો હેતુ સિદ્ધ થશે, તો કર્મચારીનો હેતુ સિદ્ધ થશે. એટલે ધ્યેય કેમ કીધું. અને એમને માનવ સંસાધન સંચાલન બીજા ઘણા બધા ક્ષેત્રોમાં એને પોતે યોગદાન આપેલું છે. કયા કયા? માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન, તણાવ સંચાલન વગેરે ક્ષેત્રોમાં પણ પ્રદાન કરેલું છે. એટલા માટે તેમને આધુનિક સંચાલનના પિતા તરીકેનું બિરુદ મળ્યું છે. શું કીધું એમને? આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો. વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ? ફ્રેડરિક ટેલર. અને આધુનિક સંચાલનના પિતા પીટર એ ડ્રકર. ખબર પડી? આ આપણું ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો અહીંયા આપણું